ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર બેગના મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા છે. એટલે વાગવામાં થયા છે 8:05 થઈ છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે. કામ તો હજુ બધું બાકી જ છે. હવે પછી જ હમણાં હવે થોડી કલાક પછી આપણે જવાનું છે ક્લાસીસના. મારા જીયાનભાઈ તો ક્યાં સાંજે આવ્યા નહોતા. એ પછી નારો એ સૂઈ ગયા હતા. અને જો રાણે તો હાવ ઘર સૂનું સૂનું લાગે, કારણ કે હમણાં અહીંયા જ રોગાતો એટલા માટે. અને જો મસ્ત મજાનું આપણે કાલે બેગ ધોઈને ખુદ ક્લાસીસનું, અને જો આજે બીજું બેગ લઈ જવાનું છે. કારણ કે હજી ત્યાં સુકાણું નથી. કારણ કે બધા એમ કહેતા છે હજી કેમ નથી સુકાણું, પણ એમાં એવું છે તડકા નહોતું સુકવ્યું, અહીંયા અંદર સુકવ્યું ઘરમાં, એટલા માટે. હવે આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને પછી આપણે ક્લાસીસ જવા નીકળીએ. અને જો બહારનો સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો. ખિસકોલી પણ જો જાય છે. સરસ મજાનો વ્યૂ છે બહારમાં. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. વાણીમાં વાંસળી વાગી યોગી તારી, વાણીમાં વાંસળી વાગી. વાણીમાં આપણે જો મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં ચાલો શું છે બતાવું. નાસ્તામાં જો સરસ મજાની કેરી છે બામણા સગીરની, અને આ સરસ મજાની ભાખરી. હું ને મમ્મી બે નાસ્તો કરવા બેસી ગયા છે. મસ્ત નાસ્તો કરીને હવે તો 15 મિનિટની જ વાર છે ક્લાસીસ જવા માટે. ફટાફટ નાસ્તો કરી લે પછી આપણે ક્લાસીસ જવાનું કરીએ. જો મસ્ત મજાના ક્લાસીસ પહોંચી ગયા છે, પણ હજી વાર છે એટલે વાર બેઠા છીએ આપણે ઘડીક વાર. ગાડી લઈને આવીએ એટલે વહેલા પહોંચી ગયા. અને જો રિક્ષામાં આવીએ તો બહુ બધા વહેલા પહોંચી ગયા. 5 જ વહેલા પહોંચી ગયા. અને ટ્રાફિક નહોતી એટલા માટે. અને અગર સિગ્નલ આવી જાય એટલે તો ટાઈમ જ ગયા આપણે. અને જો આજ તો બહુ જ ગરમી છે. એસી પણ નથી કામ કરતો, આટલી બધી ગરમી છે સુરતમાં. અમારું ક્લાસીસ જો બીજા માળે છે. ક્લાસીસ જો બાજુમાં છે ઉપર. તમને અડધું જ નહીં દેખાતું હોય. અને વ્યૂ પણ સરસ મજાનો છે, પણ તડકો બહુ છે આજે. જુઓ તે સુરતમાં ઝાડ છે તે સારું છે બધા. અટાણે તો હાવ નવરા બેઠા છે. રીડિંગ કરવા આપ્યું છે, થોડુંક આપણે વાંચ્યું છે. અને કાલે ટેસ્ટ છે એટલા માટે. ગરમી એટલી છે ને, પરસેવો એટલો બધો વળે છે ને, તમે જોઈ શકો છો. એટલો બધો પરસેવો વળે છે ને. ગામડે તો એટલો, મારા મામીનો ફોન આવ્યો હતો હમણાં. ગામડે તો એટલો બધો તડકો પડે ને, ના ખુલ્લું વાતાવરણ, પણ લૂ કેવી લાગે. લૂ એટલે તાપમાન કેટલું લાગે. સુરતમાં અમને બફારો થાય, અને ગામડે તો બહુ બધું ઓલું થાય એટલા માટે. અને ચાલો હવે આપણે ક્લાસીસનો ટાઈમ થઈ ગયો છે ને, હવે આપણે ક્લાસીસમાં જઈએ, પછી તમને છૂટીને આપણે પાછા મળીએ. ક્લાસીસ ઘરે આવી ગયા છે. અને જો ખાટલો ને બધું જો બહાર તપાવવા મૂક્યું છે. અમે બતાવ્યું જો જો ગાડલું, અને 2 ગાડલા જો સામે દેખાય છે તમને, એ બધું આજે તપાવવા મૂક્યું છે. અને આપણે જો ચાલો સંજવારી જો કાઢીએ છીએ. કચરું કાઢવાનું છે, આ બધું સાફ કરવાનું છે. જો આ બધું કાળી લટ્ટી થઈ ગઈ છે ને ખાટલાની, એ બધું સાફ કરવાનું છે. અને કચરું પોતાને બધું જ બાકી છે. ચાલો ફટાફટ આપણે કામ કરી લઈએ. કચરું કાઢવાનું, પછી બધું ઝાપડ ઝૂપડ તો થઈ ગયું છે. હવે કચરું કાઢવાનું છે. અને જો ગાડલા મસ્ત મજાના બહાર તપાવવા નાખ્યા છે. ઓલી રૂમના સેટીના અને આ રૂમ દાદાના ખાટલાના જો બહાર તપાવવા નાખી દીધા છે. એને ઘરે પાણી મળતું નથી એટલે પીવા આવે છે. અને જો ઘરે પાણી મળતું નથી એટલે પીવા આવે છે. સાચું ને? જો ઠંડુ છે, મેં હમણાં ભરીને મૂક્યો તો. અને ગરમ છે, લાવા નાખ્યો તો ને એમાં એટલે છે એવું. મારે જો કેટલી અંજવારી કાઢવાની બાકી. તું કામ કે નહીં પણ કોને તે મારા વિડિયો ઉતારવાનું. બસ હો શાંતિ. હા, એટલે હું કામ કરીને આવી એટલે હું છે એટલે અમે ક્લાસીસ જઈએ એટલે હો.
બસ બધા જો કચરા પોતા બધે કર્યા છે, સાફ સૂફ બધે કરી, અને જો આ ડાઘા છે ને આપણે એમાં બહુ ઢેડું પણ આ ગયું નહીં, એટલે આપણે એમાં વ્હાઇટ કલર કરવાનો છે. જો બધું મસ્ત દિવાલોને બધું સાફ કરી નાખ્યું છે, ગ્રીલ ને બધું સરસ મજા. ઓલી રૂમમાં પણ સરસ મજાનું સાફ કરી નાખ્યું છે. મસ્ત મજાનું જો જમવાનું બની ગયું છે, અને જો ગાંઠિયાનું શાક સરસ મજાનું બની ગયું છે, સાથે રોટલા છે, કાંદા છે મસ્ત મજાના, કેરીનું અથાણું છે, અને જો ટીવી આજ તો પહેલી રૂમમાં બેસાય છે જમવા, ટીવી જોતા જોતા રીતે જમવાનું છે. જેઠાલાલ જો સરસ મજાનું શરૂ કરી દીધું છે. ચાલો મસ્ત મજાનું જમી લઈને વાગી ગયા છે આ 2 વાગી ગયા છે, એટલે બહુ લેટ થઈ ગયું છે. ચાલો મસ્ત મજાનું આપણે જમી લઈએ. આપણે જો મસ્ત મજાના ઉઠી ગયા છે, અને ગાડલા પણ જો સરસ મજાના તપી ગયા છે. આપણે આ રૂમમાં રાખ્યા છે કારણ કે હજી આપણે કાલે પાછા તપાવવાના છે. 2 દી તપે એટલે સરસ મજાના થઈ જાય પોચા. અને જો મસ્ત મજાના જો ગાડલા તપીને અંદર આપણે ખાટલા જો પાથરીને લઈ લીધું છે, અને એ પછી પરમ દિવસ આપણે ખાટલા ધોઈ નાખવાના છે. અટાણે આપણે જવાનું છે શાક માર્કેટ. ચાલો આપણે નીકળીએ. હવે જો વાગી ગયા 5:30 જેવું થઈ ગયું છે. ચાલો શાક માર્કેટ આપણે જવા નીકળીએ. મસ્ત રીત થઈ ગયા છે, અને ગરમી તો આજ સુરતમાં બહુ જ છે. ચાલો શાક માર્કેટ જવાનું છે, ચાલો જઈએ. બસ આપણે જો માર્કેટમાં આવી ગયા છીએ ને મમ્મી, જો શાક માર્કેટ છે, અને આપણે જો આ ગાડી પર બેઠા છે. આપણે જો શાક માર્કેટથી આવી ગયા છીએ, અને વાગી ગયા છે 7:30 થઈ ગયા છે, અને અટાણે આપણે જે જમવાનું શું બનાવવાનું છે ચાલો તમને બતાવું. જમવામાં જો મસ્ત મજાનો ભાખરીનો લોટ બાંધ્યો છે. આપણે ઓલા લોટવાળા મરચાં તમને રેસીપી બતાવી હતી, એ મરચાં કરવાના છે, લોટની આટીવાળા. અને સરસ મજાની જો આપણે કેરી કટિંગ કરીને સીડ કરીને જો ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દીધી છે. ચાલો જો આપણે ભાખરી કરવાની છે, સરસ લોટ બંધાઈ ગયો છે. ચાલો ભાખરી કરવા મળીએ. તાવડી મૂકીને અંદર દીકુતી એક તારું જો મસ્ત મજાના ચણાના લોટવાળી આટીવાળા મરચાં જો થાય છે, અને અહીંયા ભાખરી થાય છે સરસ મજાની. જો મસ્ત મજાનું જમવા બેસી ગયા છે, ને જો મસ્ત મજાના ચણાના લોટવાળી આટીવાળા મરચાં છે, સાથે સરસ મજાની ભાખરી છે, અને કેરી છે. જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે, ને અટાણે આપણે જવાનું છે રામકથા સાંભળવા. હું ને મમ્મી મસ્ત મજાના રેડી થઈ ગયા છે, અને ચાલો તો મારા બાજુવાળા અમારી વાટે છે. ચાલો આપણે હવે નીકળીએ, ત્યાં જઈને આપણે તમને મળીએ. જો મસ્ત મજાના કથા સાંભળીને આવતા રહ્યા છે, ને આજે આરતી તો બાકી હતી, પણ મારે સવારે એક્ઝામ છે એટલા માટે હું આવતી રહી છું. એટલે 12 વાગી ગયા છે, ને આરતી હજી બાકી. 12:30 આરતી થાય. મમ્મી હજી રોકાણા છે, એટલે 12થી તાળો મારી દીધો છે. મમ્મી પાસે ચાવી છે એટલા માટે. હવે જો મસ્ત હમણાં નાઈને ફ્રેશ થઈને મસ્ત સુઈ જવું છે, અને સવારે વહેલું ઉઠીને રીડિંગ કરવાનું છે એટલા માટે. વિડીયોમાં આટલું જ હતું, ને સરસ મજાની જો કથા હતી, શરબત પીધું, બહુ મસ્ત રાસ લીધા બધાએ, મજા જ આવી ગઈ. વિડીયોને એન્ડ કરી છે. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે નવા મજાના કાલ
ફ્રેશ વ્લોગમાં અને એક મસ્ત મજાના બ્લોગમાં તમને મળશે અને બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય, જય દ્વારકાધીશ.